રામ નારાયણ રામ એ એક એવું મંત્ર છે જેના જાપથી મનને શાંતિ મળે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મકતા આપણા નજીક આવતી નથી. દરેક વ્યક્તિએ આ મંત્રનો જાપ દિલથી કરવો જોઈએ. તમે કોઈને જબરદસ્તી આ મંત્ર જાપ કરવા મજબૂર કરી શકતા નથી. તેને છોડી દો. જ્યારે તેનો મન થશે ત્યારે તે ધીમે ધીમે જાપ શરૂ કરી દેશે. જો તેને 3 મહિના કે 6 મહિના પણ લાગી જાય તો લાગવા દો. ઓછામાં ઓછું તે મંત્રનો આરંભ તો કરશે. રામ નારાયણ રામના જાપને વધારેમાં વધારે લોકોથી જોડાવવું જોઈએ. ધરતી પર એક જ સૂર્ય છે, એક જ ધરતી છે, એક જ આકાશ છે અને આ બધાના નીચે રહેતા દરેક જીવો, મનુષ્યો, પ્રાણીઓ, વૃક્ષો બધા સમાન છે. પણ માનવ કહે છે કે તે બધાથી મહાન છે અને બાકીના બધાને નાનો માનતો હોય છે. તેને મારવામાં આવે કે કાપવામાં આવે એનો તેને કોઈ ફરક નથી પડતો. આવા લોકોને પૂછવું જોઈએ કે જો ધરતી એક છે, આકાશ એક છે તો માણસ કેટલેક મહાન કેવી રીતે થઈ શકે? બાલા બ્રહ્મચારીજીએ કહ્યું છે કે ધરતી પર બધા સમાન છે. કોઈ પણ માણસ, પ્રાણી કે વૃક્ષ મોટું કે નાનું નથી. જો માણસ પાસે બુદ્ધિ છે તો પક્ષીઓ પાસે ઉડવાની શક્તિ છે, વૃક્ષો પાસે હવા આપવાની શક્તિ છે, તો પછી મનુષ્ય કેવી રીતે શ્રેષ્ઠ થઈ શકે? બધું સમાન છે. મંદિર કે મસ્જિદ બાંધવાની જગ્યાએ રામ નારાયણ રામના જાપને લોકો સુધી પહોંચાડવું એ વધારે મહત્વપૂર્ણ છે. જો 1 કરોડ લોકો પણ આ જાપ કરે અને બીજા લોકોને પણ પ્રેરણા આપે તો ઘણા બધા લોકો આ માર્ગે જોડાશે. રામ નારાયણ રામનો જાપ તમે ક્યાં પણ બેસીને કરી શકો છો. આજકાલના ઘણા મંદિરોના પંડિતો લોકોની લૂંટ કરી રહ્યા છે. પૂજાપાઠને ધંધો બનાવી દીધો છે. લોકો માટે મંદિર કે મસ્જિદ જવાની જરૂર નથી. તેઓએ પોતાના હૃદયમાં વસેલા ભગવાન પાસે જ માફી માંગવી જોઈએ. એ દિવસથી જ સારા દિવસો શરૂ થશે. એટલે કે તમે રામ નારાયણ રામનો જાપ કરો અને એમાંથી મળતા ફળોને પ્રાપ્ત કરો.